નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 અને 12 2026ના રિઝલ્ટની વિશે વાત કરીએ કે શું છે સંપૂર્ણ માહિતી, રિઝલ્ટ ક્યારે આવવાનું છે, કેવી રીતના પેપર ચેકિંગ થયા કે નહીં, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। ટોપિક છે આપણો આજનો કે જીએસસીબી પરિણામ 2026 જાહેરાત માટેની મુખ્ય તારીખ। તો ગુજરાત બોર્ડ માટે હાજર રહેલા વિદ્યાર્થીઓમાં જીએસસીબી પરિણામની સત્તાવાર તારીખોની આતુરતાથી લાખો વિદ્યાર્થી કેવા રાહ જોઈને બેઠા છે કે રિઝલ્ટ ક્યારે આવશે। અગાઉના વલણ અને બોર્ડના પેટર્નના આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે 2026ના બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે। એટલે કે એપ્રિલમાં તમારું રિઝલ્ટ જાહેર થશે નહીં, મે મહિનામાં તમારું રિઝલ્ટ જાહેર થશે। પહેલાં જાહેર થશે એચએસસી એટલે કે વિજ્ઞાન એટલે સાયન્સવાળાનું, એ પણ 2026માં મેમાં જાહેર થવાનું છે। ત્યાર પછી ગુજકેટનું પરિણામ જાહેર થશે। ગુજકેટનું પરિણામ જાહેર થયા બાદ એચએસસી એટલે કે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે। ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ જાહેર થશે। આ વાત થઈ કે ભાઈ રિઝલ્ટને તો મે મહિનાના બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવશે। હવે જોઈએ કે રિઝલ્ટ આવી ગયા પછી તમારે ચેક કેવી રીતે કરવું, ઓનલાઈન તમારે તપાસવું કેવી રીતે। તો આપણે એની વેબસાઇટ છે કે GSCB.org, એને તમારે ગૂગલ કે ક્રોમમાં સર્ચ કરવાનું। સર્ચ કર્યા પછી તમારે એની સામે પરિણામની એક રિઝલ્ટની એક લિંક દેખાશે, તેને ખોલવી। તે ખોલ્યા બાદ તમારી સામે ઓપ્શન આવશે કે 10માનું રિઝલ્ટ જવું છે કે 12માનું, તેના પર ક્લિક કરવાનું। ત્યારબાદ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે રીતના તમારો સબ્જેક્ટ હોય તે ક્લિક કરી અને તમારો સીટ નંબર નાખવાનો ઓપ્શન આવશે। સીટ નંબર નાખશો અને સબમિટ પર ક્લિક કરશો એટલે જે બી તમારું પરિણામ, જે બી તમારું રિઝલ્ટ હશે તમારા સ્ક્રીન પર સામે દેખાઈ જશે। જો આ રીતે ન ફાવે તો એક સહેલી અને સરળ રીત છે કે તમારે ખાલી વોટ્સઅપ નંબર પર SMS કરવાનો। શું છે નંબર તેના વિશે માહિતી મળી કે વોટ્સઅપમાં તમારે એક નંબર ખાલી સેવ કરીને રાખવાનો, 6357300971। કોઈ વેબસાઇટ નહીં, કોઈ કશું નહીં, ખાલી આ વોટ્સઅપ નંબર પર તમારે સેવ કરી રાખવાનો। અને આની અંદર જેવું રિઝલ્ટ જાહેર થાય તમારે ખાલી તમારો સીટ નંબર મોકલવાનો, બીજું કશું કરવાનું નહીં। જેવો તમે તમારો સીટ નંબર ટાઈપિંગ કરી મોકલશો, આખું તમારું જે બી રિઝલ્ટ હશે વોટ્સઅપ પર તમને સરળતાથી મળી જશે। વોટ્સઅપ પર રિઝલ્ટ કેવી રીતે મેળવવું તેનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે, જેની લિંક હું તમને આ વિડીયોમાં આપી દઈશ, જેથી સરળતાથી તમે પણ જોઈ શકો છો કે ગયા વર્ષે 2025ના મેં વોટ્સઅપ દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કર્યા હતા। અને ઓનલાઈનનો પણ વિડીયો આપણે મૂકીએ છીએ કે કોઈ વિદ્યાર્થીને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન રિઝલ્ટ પણ જોવું હોય તો તેથી તે પણ મળી જશે। તેથી તમારું રિઝલ્ટની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં તો નહીં જ આવે, મે મહિનામાં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર થશે। તેથી આ વિડીયો દરેક તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો। થેન્ક યુ।